રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુરુવારે 9મી મે સવારે વેબસાઇટ પર બોર્ડ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ તથા ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે એકસાથે જાહેર કરવામાં આવ્યા છે. આમ તો આ બોર્ડ પરિણામો ઘણા દિવસ પહેલા જ તૈયાર થઈ ગયા હતા, પરંતુ 7મી મેના રોજ મતદાન હોવાથી આ પરિણામો આજે 9મી મે જાહેર કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 90.34% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 91.39% જાહેર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 95.03% અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 86.46% આવ્યું છે. જામનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 28 પરીક્ષાર્થીઓએ અને સામાન્ય પ્રવાહમાં 190 પરીક્ષાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રોના પરિણામો જાહેર થયા છે. જામનગર કેન્દ્રનું પરિણામ 87.40%, ધ્રોલ કેન્દ્રનું પરિણામ 96.77%, મીઠાપુર કેન્દ્રનું 73.33% અને ખંભાળિયા કેન્દ્રનું 90.07% જાહેર થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં દ્વારકા જિલ્લામાં એક પણ પરીક્ષાર્થીને A1 ગ્રેડ પ્રાપ્ત થયો નથી, જ્યારે સામાન્ય પ્રવાહમાં દ્વારકા જિલ્લામાં 23 પરીક્ષાર્થીઓ A1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં કુલ 10 પરીક્ષા કેન્દ્રો આવેલા છે, જે પૈકી જામનગર કેન્દ્રનું પરિણામ 89.90%, ધ્રોલ કેન્દ્રનું પરિણામ 95.21%, કાલાવડ કેન્દ્રનું પરિણામ 91.30%, લાલપુર કેન્દ્રનું પરિણામ 91.46%, જામજોધપુર કેન્દ્રનું પરિણામ 95.90%, મીઠાપુર કેન્દ્રનું પરિણામ 91.94%, ખંભાળિયાનું 95.38%, દ્વારકા કેન્દ્રનું 90.35%, ભાટિયા કેન્દ્રનું 94.88% અને ભાણવડ કેન્દ્રનું પરિણામ 96.77% જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઇટના માધ્યમથી આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણવા ઉત્સુક હતા. જામનગર શહેરનું ધોરણ 12 સાયન્સનું પરિણામ 87.40% આવ્યું છે, જ્યારે જામનગરની ખ્યાતનામ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જામનગર શહેર કરતાં 10% વધુ એટલે કે 97.32% આવ્યું છે. જેના ભાગરૂપે આજે સવારે જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે ધોરણ 12 સાયન્સના પરિણામમાં આ સ્કૂલના 7 વિદ્યાર્થીઓએ અને ધોરણ 12 કોમર્સના પરિણામમાં 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આમ બંને પરિણામમાં કુલ 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેને કારણે આ સ્કૂલમાં આજે સવારથી જ દિવાળી જેવો માહોલ બન્યો હતો. વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં પણ એક ખુશીની લહેર જોવા મળતી હતી. આ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા A1 ગ્રેડ આવેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું, તેમજ કેસર પેંડાથી વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં પરમાર માધવીને 99.85 PR, પીઠડિયા મહેકને 99.78 PR, નકુમ પૂર્વીને 99.47 PR, મિયાત્રા ખુશીને 99.25 PR, પરમાર દીપ્તિને 99.25 PR, કુરેશી મોઈનને 99.15 PR અને આયર દર્શિલને 99.01 PR ગુણ મેળવી આ તમામ વિદ્યાર્થીઓએ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત જાડેજા રિદ્ધિબા અને નકુમ પૂર્વીએ મેથ્સમાં 100માંથી 100 ગુણ મેળવતા આ સ્કૂલના મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત પરમાર માધવીએ બાયોલોજીમાં 100માંથી 100 ગુણ મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. આ તમામ તેજસ્વી તારલાઓ અને તેમના વાલીઓના ઇન્ટરવ્યૂ જીડીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા લેવામાં આવ્યો છે. અમુક તેજસ્વી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે મારે ડોક્ટર બનવું છે, તેમજ અમુક વિદ્યાર્થીઓએ એન્જિનિયર બનવું છે તેમ કહ્યું હતું. આમ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ પોતાનો ગોલ પાર કરી દેશે, કારણ કે ડોક્ટર અને એન્જિનિયર બનવા માટે ધોરણ 12 સાયન્સના પરિણામનો મોટો રોલ હોય છે. આ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં 99થી વધુ PR મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 98થી વધુ PR મેળવનારની સંખ્યા 13, 95થી વધુ PR મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 28 અને 90થી વધુ PR મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 40 હોવાનું સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુમાં અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે 2024ની બેચમાં માત્ર 88 વિદ્યાર્થીઓની સંખ્યામાંથી અમે આ જ્વલંત રિઝલ્ટ મેળવવામાં સફળતા મેળવી છે.
અશોકભાઈ ભટ્ટે વધુમાં ઉમેર્યું હતું કે આ સ્કૂલ માત્ર સ્કોલરશિપ નહીં પરંતુ સ્કોલરશિપની સાથે ઉત્કૃષ્ટ પરિણામ આપવાની પરંપરા જાળવી રાખવામાં દર વર્ષે બાજી મારે છે, જેનો અમે ગર્વ અનુભવીએ છીએ. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 7 પૈકી 3 વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યૂ આજે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો છે. સમયના અભાવને કારણે બાકીના વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ આવતીકાલના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવશે, જેની તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા જણાવવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 3 વિદ્યાર્થીઓ અને વાલીઓના જીટીપીએલ જામનગર ન્યૂઝ લેવાયેલ ઇન્ટરવ્યૂના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે અને ગઈકાલ સુધી ચૂંટણીનો માહોલ હતો. આજે શિક્ષણનો માહોલ શરૂ થયો છે. આજે પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે અને એની અંદર પણ બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે વાત કરીએ તો એટલું બધું પરિણામ ઉજ્જવળ આવ્યું છે. આજે અહીંયા દિવાળી જેવો માહોલ છે, ફટાકડા પણ ફોડવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓના પેરેન્ટ્સના મોઢા પણ મીઠા કરવામાં આવ્યા છે અને એક દિવાળી જેવો માહોલ અહીંયા જોવા મળ્યો છે. અને ખાસ કરીને જે એમના ચેરમેન છે એવા બ્રિલિયન્ટ સ્કૂલ ચેરમેન એવા અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ અને ખાસ કરીને મૌલિક ભટ્ટ, આ ત્રણેય લોકોની મહેનત એટલી બધી હોય છે વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ વધવું, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને શિક્ષકો જે છે એને પુશ પણ કરે છે અને એમને માર્ગદર્શન પણ આપતા રહે છે. એને કારણે આજે A1 ગ્રેડની અંદર વાત કરીએ તો સાયન્સની અંદર 7 વિદ્યાર્થીઓ બાજી મારી ગયા છે. કોમર્સની અંદર વાત કરીએ તો 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તો આપણી સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર એવી માધવી જગજીવનભાઈ પરમાર કે જે લોએસ્ટ પરિવારમાંથી આવે છે, આર્થિક રીતે થોડાક નબળા છે, પણ એની જે ઉજ્જવળ કારકિર્દી માટે એમણે સખત 2 વર્ષ મહેનત કરી છે. તો આપણી સાથે માધવી પરમાર જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા જે પ્રમાણે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું, શું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે ને ખાસ કરીને વિષયવાર માર્ક શું આવ્યા છે? મારે સાયન્સમાં 99.85 PR અને 96.33% છે. મારે ફિઝિક્સમાં 93, કેમેસ્ટ્રીમાં 96 અને બાયોલોજીમાં 100 પૂરા. આટલું બધું ઉજ્જવળ પરિણામ આવવાનું કારણ શું છે? ટીચર્સની, સ્કૂલની, અશોક સર, ઉસ્મિતા મેમ, અમારા બધા સર ને મારા પેરેન્ટ્સની અને મારી મહેનત. કેટલી કલાક વાંચન થતું હતું? વાંચન જોઈએ તો સ્કૂલનું ભેગું કરી બધું અને 7-8 કલાક વાંચન અને સ્ટડીનું અલગ, સ્ટડી જે લેક્ચર હાલતા એ બધું, અને લાસ્ટમાં 14 કલાક. અને આખો દિવસ ત્યારે ટીવી જોવાની વાત આવે, સોશિયલ મીડિયાની વાત આવે, એની અંદર કેટલો સમય ફાળવ્યો છે? સોશિયલ મીડિયા જરાય નહીં, અને બસ મને ફ્રી થવું હોય તો મને ગુજરાતી મૂવી ગમતા, હું ગુજરાતી મૂવી જોતી. પરિવારમાં કોણ કોણ છે? મારા મમ્મી, પપ્પા, ભાઈ, બેન, દાદા, દાદી, કાકા. સંયુક્ત રહ્યો છો આપ? સંયુક્ત. પપ્પા શું કરે છે? પપ્પા કારખાનામાં મજૂરી કામ કરે છે. આ રીતે તમે નોર્મલ પરિવારમાંથી આવો છો, આ બધું ખર્ચાની વાત આવે, કઈ રીતે સેટ થયું છે? બધું મને અહીંયા સ્કોલરશિપ મળેલી કેમ કે 10thમાં મને સારા પર્સન્ટેજ આવ્યા હતા, એટલે સ્કોલરશિપના બેઝ ઉપર મારે અહીંયા થઈ ગયું. ખાસ કરીને સ્કૂલની વાત કરીએ તો કઈ ટાઈપનું અહીંયા વિષયવાર ભણાવવામાં આવતું હતું? સ્કૂલમાં માહોલ બહુ સારો અને ભણવાની બહુ મજા આવતી. આગળનું વિઝન શું છે? આગળ મારે ડૉક્ટર બનવું છે અને ડૉક્ટર બનીને મારું ડ્રીમ પૂરું કરવું છે. અને ખાસ કરીને મમ્મી પપ્પાનો આ બાબતનો સહકાર કેવો રહ્યો હતો? પૂરો સપોર્ટ રહ્યો હતો મારા મમ્મી પપ્પાનો, ટોટલી. મને કોઈ પણ મારે ક્યાંય ન જવું હોય, કોઈ દી મને ના એમ નથી કીધું કે હાલ તું ભેગી, કાંઈ નહીં. 2 વર્ષ દરમિયાન ધારો કે પ્રસંગોપાત જવાની વાત આવતી, એમાં આપણે કેવો રોલ હતો? એમાં આપણે પ્રસંગોમાં હાજરી આપી છે? નહીં, જરાય નહીં. મારા મામાના લગ્ન હતા પણ હું નહોતી ગઈ. આ બાબતનું ધારો કે 10માં 11માં લોકો આવ્યા છે, જે વિદ્યાર્થીઓ અત્યારે આવશે, એ લોકો શું આપ માર્ગદર્શન દેશો? કારણ કે તમે સિનિયર થઈ ગયા છો. એને મારું એ જ માર્ગદર્શન છે કે ફોકસ્ડ રહીને સ્ટડી કરે અને કન્સન્ટ્રન્સી મેન્ટેન રાખે. ખાસ કરીને ધારો કે સ્કૂલની વાત આવે તો એમાં ટેસ્ટ પણ વારંવાર લેવાતી હોય છે, તો એ ટેસ્ટની અંદર કેવી વ્યવસ્થા હતી? ટેસ્ટમાં અમારે વીકમાં 3 એક્ઝામ લેવાતી, 15 દિવસે એક નીટ લેવાતી, અને એ નીટમાં જો એ સરે બધું કીધું હોય, સર પ્રમાણે બધું કરીને ફાઇનલ તમને આવી જ જાય માર્ક સારા એવા. ખાસ કરીને હવે ધારો કે નીટ બાકી છે, તો નીટની અંદર અપેક્ષા શું છે? નીટની અંદર 650 ઉપર 650 આવી જશે? હા. એનાથી અપ આવશે કે ઓછા આવશે? એટલા તો આવી જશે. તમે પેપર તો આપી દીધું છે, તો તમે જ્યારે પેપર દઈને નીકળ્યા બહાર ત્યાં કેલ્ક્યુલેશન કર્યું છે કે કેટલા માર્ક અંદાજિત આવશે? હા, 650 જેવા, 650 ઉપર.
ડૉક્ટર બની જશો એ નક્કી છે. હા. એટલે આ રીતે તમે જોયું કે આ બ્રિલિયન્ટ સ્કૂલની એક લોએસ્ટ પરિવારમાંથી આ દીકરી હતી અને એનું વિઝન ડૉક્ટર બનવાનું છે. એનું સપનું પણ સાકાર થાય એવું લાગે છે, કારણ કે આજે જે પ્રમાણે એમણે રિઝલ્ટ મેળવ્યું છે, ખાસ કરીને 99.85 PR મેળવ્યા છે, એ કોઈ નાની સૂની વાત નથી. અને ખાસ કરીને ઘર બેઠા સાયન્સની અંદર આ બધી વ્યવસ્થા ઊભી કરવી એ બ્રિલિયન્ટ સ્કૂલે કહેવાય કે કૂવામાં હોય તો વેડમાં આવે. એના જે શિક્ષકગણ છે, સાયન્સના જે શિક્ષકો છે, એટલા બધા પાવરફુલ છે, એને કારણે આ બધી વાત બની છે. અહીંયા એક વિદ્યાર્થી આ રીતે A1 ગ્રેડ નથી આવ્યા, એવા 8 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ આવ્યા છે. અને એ ભવિષ્યના ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, આ બધા લોકો હાઈ લેવલ ઉપર પહોંચશે એ નક્કી છે. છેલ્લા ઘણા સમયથી અમે લોકો બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે છીએ અને ખાસ કરીને અહીંયા એક મજાની વાત એ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક આનંદનો અવસર જોવા મળ્યો છે. અને ખાસ કરીને સાયન્સનું આજે રિઝલ્ટ તો જાહેર થયું છે, એમાં ગુજરાતનું રિઝલ્ટની વાત કરીએ તો 82.45% આવ્યું છે. જામનગરની વાત કરીએ તો 87.40% આવ્યું છે. અને આ બ્રિલિયન્ટ સ્કૂલની વાત કરીએ તો 97.32%, એટલે કે ગુજરાત કરતાં પણ વધુ, સિટી કરતાં પણ, શહેર કરતાં પણ વધુ. એટલે આ એક બ્રિલિયન્ટ સ્કૂલની એક પોતાની પોઝિટિવ વાત એ છે. 100માંથી માત્ર 3 વિદ્યાર્થીઓ ફેલ થયા હોય એવું લાગે છે. અને એ 3 વિદ્યાર્થીઓ કેવા હશે કે જે ખરેખર એને ભણવામાં ધ્યાન ન આપ્યું હોય, એવા લોકો હશે કે જેથી કરીને એ ફેલ થયા છે. બાકી જે લોકો ભણવામાં ધ્યાન આપ્યું છે એવા 97% લોકો, એટલે કે 100માંથી 97 વિદ્યાર્થીઓ અહીંયા પાસ થઈ ગયા છે. તો આપણી સાથે આ A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર એવી પીઠડિયા મહેક આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે દીકરા, તારે પણ રિઝલ્ટ ઊંચું આવ્યું છે, A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું, શું કહીશ? તો બહુ ખુશ છું. આજે રિઝલ્ટ આવ્યું છે તો મને આટલા બધા સારા પર્સન્ટેજ આવ્યા છે. 99.78 PR અને 93.33% છે, તો બહુ ખુશ છું. શું કરવું છે આગળ, અને ખાસ કરીને ગ્રુપ કયું છે? બી ગ્રુપમાં હું હતી. નીટમાં હમણાં નીટ આપી અને મારું સપનું છે કે ડૉક્ટર બનીશ. વિષયવાર રિઝલ્ટ કેવું આવ્યું છે? ફિઝિક્સમાં 90, કેમિસ્ટ્રીમાં 97 અને બાયોલોજીમાં 96 આવ્યા છે. પરિવારમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા, મારી મોટી બેન અને નાનો ભાઈ. શું કરે છે પપ્પા? મારા પપ્પા ટેલર છે, એ ટેલરનું કામ કરે છે. આખા દિવસની અંદર અભ્યાસની વાત કરીએ, સ્કૂલના અભ્યાસની વાત કરીએ, ઘરે વાંચનની વાત કરીએ, શું કર્યું છે આપણે? કેટલી કલાક આપણે સમય આપ્યો છે ભણવામાં? સ્કૂલ અને ઘરે થઈને ટોટલ 7 થી 8 કલાક રોજ, અને પછી લાસ્ટ 1 મહિનામાં તો એનાથી વધારે લગભગ 10-11 કલાકનું રીડિંગ રોજનું. ખાસ કરીને સ્કૂલનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? કારણ કે ક્લાસરૂમની અંદર ભણાવતા હોય, પછી બીજી રીતે ધારો કે પીરિયડ ફ્રી પણ રહેતા હોય ક્યારેક, તો એ બાબતના ઓલ ઓવર કેવું હતું આખું 2 વર્ષ દરમિયાન? સ્કૂલનું મેનેજમેન્ટ બહુ સારું હતું. સ્કૂલે આમ રીડિંગની એક અલગ જ મજા હતી, કારણ કે બધા હારે વાંચતા હોય તો વાંચવાનું મન થાય અને બહુ મજા આવતી. ટેસ્ટની વાત કરીએ, ટેસ્ટ કેટલી વખત લેવાતી હતી? વીકમાં 3 ટેસ્ટ હતી અમારે, અને રોજનું રોજ કરતા એટલે કાંઈ વાંધો ન આવતો. ટેસ્ટની અંદર ધારો કે નાની મોટી વાત હોય, ભૂલ થઈ ગઈ હોય, તો પછી એનું સોલ્યુશન માટે સર અમારી હારે જ હતા. સર બધા હતા એટલે વાંધો ન આવતો કાંઈ. જો કાંઈ ઓછા આવ્યા હોય તો સર ગાઈડન્સ આપી દેતા, એના લીધે વધી જતા પછી, એટલે કાંઈ ચિંતા નહોતી. ખાસ કરીને મેં જોયું છે કે અધર સ્કૂલની વાત કરીએ તો એની અંદર જે સાયન્સના શિક્ષકો હોય, ફિઝિક્સ લેતા હોય, કેમિસ્ટ્રી લેતા હોય, બાયોલોજી લેતા હોય, એવા બધા શિક્ષકો બદલતા હોય. તો અહીંયા 2 વર્ષ દરમિયાન એ બાબતની વાત જોવા મળી છે? ના, જરાય નહીં. એટલે કન્ટિન્યુ એક જ શિક્ષક તમને પહેલા દિવસે જે ભણાવતા એ જ તમને છેટ સુધી ભણાવતા હતા? હા. ડૉક્ટરની વાત આવે તો ડૉક્ટરમાં શું બનવું છે? MBBS પછી હું MD કરીશ. ખાસ કરીને જે લોકો 10મામાંથી 11મામાં આવ્યા છે, એવા લોકોને આપ શું માર્ગદર્શન દેશો? બ્રિલિયન્ટ સ્કૂલનું સાયન્સનું મેનેજમેન્ટ બહુ સરસ છે. જો એમને સાયન્સ લેવું હોય તો અહીંની ટીમ સપોર્ટ કરશે બહુ સારો એવો, તો અહીંયા આવે તો વધારે સારું કહેવાય. અને ખાસ કરીને કોમર્સની વાત કરીએ તો કોમર્સમાં પણ બ્રિલિયન્ટ સ્કૂલે બાજી મારી છે. 8 વિદ્યાર્થીઓ આવ્યા છે. હા, કોમર્સનું રિઝલ્ટ બહુ સારું છે એનું. કોમર્સના વિદ્યાર્થીઓ ધારો કે જે લોકોને કોમર્સ રાખવું હોય એના માટે બેસ્ટ સ્કૂલ છે આ? હા, કોમર્સ રાખવું હોય તોય બેસ્ટ છે આ સ્કૂલ. એટલે તમે જોયું કે આ દીકરી નાની છે પણ એના વિચારો ઊંચા છે. અને જે પ્રમાણે પત્રકાર જ્યારે કોઈ પણ નાની મોટી વાત લઈને આવતા હોય અથવા તો એનું ઇન્ટરવ્યૂ લેતા હોય તો આ રીતના બ્રિલિયન્ટ છોકરા બહુ ઓછા જોવા મળતા હોય. પણ આ રીતે જે A1 ગ્રેડ છે એટલે બધી રીતે હોશિયાર છે પીઠડિયા મહેક, કે જેણે 90.78 PR પણ મેળવ્યા છે અને સતત કન્ટિન્યુ ભણવાની અંદર એને પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એટલા માટે થઈ અને આ ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરવામાં આ દીકરી સફળ થઈ છે. આજે અમે લોકો બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે તો છીએ જ, પણ અહીંયા મેં જોયું છે જેવું એમનું નામ છે બ્રિલિયન્ટ, એવા જ વિદ્યાર્થીઓ અહીંયા બનાવવામાં સફળ થયા છે. એવા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ એટલે કે નકુમ પૂર્વી, કે જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 99.31 PR પણ મેળવ્યા છે. અને એમને આપણે પૂછશું કે દીકરા તે આ રીતે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે, શું કહીશ આ બાબતે?
દસમામાંથી પહેલાં સાયન્સ લેવું એવો વિચાર હતો, પણ આટલા સાયન્સમાં આટલું સારું રિઝલ્ટ મળશે એવું આશા નહોતી. પણ સારું, બધા સરનો સારો સપોર્ટ હતો અને MCQની ડેલી પ્રેક્ટિસ, જેઈ નીટ જેવી એક્ઝામ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારી ને એ બધું એના હિસાબે હું આટલું બધું A1 ગ્રેડ મેં પ્રાપ્ત કર્યો છે. કેટલી કલાક મહેનત કરતી હતી? સવારે સ્કૂલે વહી જાવ એટલે 5:30 સાંજે છૂટીને પછી જે ફ્રી થઈને ડાયરેક્ટ પછી મારું ડે ટુ ડે મોઢે કરવાનું અને પછી ફ્રી થાય એટલે ડે ટુ ડે થઈ જાય એટલે રીડિંગ કરવાનું ને પછી અને સાંજે 11:30 સુધીમાં કરતી. ટેસ્ટ લેવાતી, એમાં ક્વેરી આવતી? હા, એ બધી ક્વેરી અમારે જેવી એક્ઝામ પૂરી થાય એટલે ડાયરેક્ટ ડાઉટનું સેશન હોય, એમાં અમારા બધા ડાઉટ સોલ્વ થઈ જતા. ટેસ્ટની અંદર જ્યારે આ લોકો લેતા ત્યારે ટેસ્ટની અંદર પણ આટલા માર્ક સુધી આપણે પહોંચી જતા હતા? અહીંયા સ્કૂલની એક્ઝામ થોડી અઘરી લાગતી એટલે આમાં એટલા ન પહોંચતા, પણ બોર્ડનું સહેલું લાગ્યું, કારણ કે સ્કૂલનું અઘરું હતું એટલે માં સહેલું જ લાગ્યું, એટલે માં અહીંયા આવી જતા પણ આટલા ન આવતા. એ સિવાય ધારો કે સાયન્સની ટીમ આખી વર્કઆઉટ કરતી હતી, સાયન્સની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, તો એની અંદર જે શિક્ષકોનો રોલ કેવો હતો? બધા ટીચર્સનો એના સબ્જેક્ટમાં બધા બહુ સારું હતું, એના હિસાબે જ આટલો A1 ગ્રેડ આવ્યો છે. એટલે આમ તો આપણા કરતાં શિક્ષકો હોશિયાર હતા ને? હા. અને આગળ જઈને આપણે શું બનવું છે? કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જાઉં છું, ITમાં. પરિવારમાં કોણ કોણ છે? મારા મમ્મી પપ્પા અને મારો ભાઈ આ જ ફિલ્ડમાં છે એટલે એનો મારો ઘણો સપોર્ટ રહ્યો છે. કેટલા વર્ષથી તું અહીંયા અભ્યાસ કરે છો, ખાસ કરીને બ્રિલિયન્ટ સ્કૂલમાં? હું 7th સ્ટાન્ડર્ડથી જ આ સ્કૂલમાં આવી છું. તો પહેલેથી હોશિયાર જ છો કે અહીંયા આવ્યા પછી થઈ? એટલે પહેલાં હોશિયાર હતી પણ આ સ્કૂલમાં આવીને વધારે હોશિયાર થઈ. અહીંનું મેનેજમેન્ટ કેમ લાગ્યું? ખાસ કરીને જે અહીંના અશોક સર છે એનો રોલ કેવો હતો? બધાનો રોલ બહુ મસ્ત છે, બધા પોતપોતાના સ્ટુડન્ટ કેવી રીતે આગળ વધે એ બધાનું વધારે સારું છે. આ સ્કૂલ વિશે શું કહીશ તું? આ સ્કૂલ બેસ્ટ છે જામનગરમાં, સારામાં સારી જો સારી હોય તો આ બ્રિલિયન્ટ સ્કૂલ છે. આ રીતે તમે જોયું કે આ વિદ્યાર્થી નકુમ પૂર્વી હતી અને એમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને ખાસ કરીને એટલા માટે અમે લોકો GTPL જામનગર ન્યૂઝ આ બધા વિદ્યાર્થીઓ તેજસ્વી વિદ્યાર્થીઓ છે અને ભવિષ્યમાં કાંઈક બનીને આપણને પાછા મળવાના છે અને બીજા લોકો વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવા શુભ આશયથી અમે લોકો આ લોકોને એના પોતાના મોઢે બધું બોલાવીએ છીએ, જેથી કરીને જે વિદ્યાર્થી અહીં ભણે છે 10મામાં હોય 9મામાં હોય તો એ લોકોને પ્રેરણા મળે, એનામાં હિંમત આવે. કારણ કે આ દીકરીએ કીધું ને કે હું અહીં પહેલાં આવી ત્યારે આટલી બધી હોશિયાર નહોતી, પણ સ્કૂલનું સારું મેનેજમેન્ટ હતું એને કારણે સફળ થઈ છે. અને ખાસ કરીને સ્કૂલ પસંદ કરવી એ પણ એક આપણા ભવિષ્યનો એક વિષય હોય છે, એટલે એની ચિંતા કરવી જોઈએ. સ્કૂલ ગમે ત્યાં મોટી મોટી સ્કૂલોમાં આપણે બ્રાન્ડ સાંભળી હોય ને આપણે ત્યાં એડમિશન લઈ લઈએ છીએ અને પછી આપણે આખી જિંદગી પછતાય એવું ન થાય, એટલા માટે થાય સ્કૂલ પસંદ કઈ કરવી અમારી જે વાર્તાલા ઉપરથી એ તમારે નક્કી કરવાનું છે. અમે લોકો એમ નથી કહેતા કે તમે બ્રિલિયન્ટ સ્કૂલમાં એડમિશન લઈ લો, પણ તમારે લોકોએ સ્કૂલ પસંદ કરતાં પહેલાં હાથ વખત વિચાર કરવો જોઈએ, એ નક્કી છે.